ત્યારે ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓએ કર્યું છે હલ્લાબોલ। ત્યારે ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો છે। ત્યારે શિષ્યવૃત્તિ યોજના માટે વિદ્યાર્થીઓનો બિરસા મુંડા ભવન ખાતે હલ્લાબોલનો કાર્યક્રમ યોજાયો। ત્યારે નર્સિંગ એડમિશનમાં શિષ્યવૃત્તિ રદ કરવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે વિદ્યાર્થી પરિષદના યુવાનો પણ પહોંચ્યા હતા બિરસા મુંડા ભવન। ત્યારે ગાંધીનગરના એબીવીપી કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। ત્યારે બિરસા મુંડા ભવન ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા છે। ત્યારે અનુસૂચિત જનજાતિની મેનેજમેન્ટ કોટાની સ્કોલરશીપ ચાલુ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે। તો મહત્વના સમાચાર ગાંધીનગરથી। ત્યારે વિદ્યાર્થીઓનો બિરસા મુંડા ભવન ખાતે હલ્લાબોલ યોજાયો, જેમાં શિષ્યવૃત્તિ યોજના માટે વિદ્યાર્થીઓનો બિરસા મુંડા ભવન ખાતે હલ્લાબોલ યોજાયો હતો। ત્યારે નર્સિંગ એડમિશનમાં શિષ્યવૃત્તિ રદ કરવા મુદ્દે વિરોધ કરાયો છે। ત્યારે વિદ્યાર્થી પરિષદના યુવાનો પણ બિરસા મુંડા ભવન પહોંચ્યા હતા। ત્યારે ગાંધીનગરના એબીવીપી કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। ત્યારે બિરસા મુંડા ભવન ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા છે। ત્યારે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા વિરેન મહેતા। જી વિરેન, શું છે ત્યાં સમગ્ર પરિસ્થિતિ? ચોક્કસ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાનીમાં શિષ્યવૃત્તિ યોજના માટે વિદ્યાર્થીઓ બિરસા મુંડા ભવન ખાતે હલ્લાબોલ કરી ચૂક્યા છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ પહોંચ્યા છે। અગાઉ પણ જે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના જે યુવરાજસિંહ હતા તેમની આગેવાનીમાં પણ સમગ્ર માહિતી માટે આપનો આભાર। આજે ફરીથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ આંદોલનને ફરીથી વેગ આપવામાં આવ્યો છે। આદિવાસી છાત્રોની જે શિષ્યવૃત્તિઓ છે તે મુદ્દે આજે બિરસા મુંડા ભવન ખાતે ફરી હંગામો થયો છે। અનુસૂચિત જનજાતિની મેનેજમેન્ટ કોટાની જે સ્કોલરશીપ હોય છે એ સ્કોલરશીપ સરકાર દ્વારા બંધ કરવાનો એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને એ પરિપત્રના વિરોધમાં આજે મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા છે અને સ્કોલરશીપ બંધ થવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર થશે તેવી તેમની માંગણી છે। એટલે તાત્કાલિક ધોરણે આજે મેનેજમેન્ટ કોટાની સ્કોલરશીપની જે રદ કરવાનો જે પરિપત્ર છે તે રદ કરવા માટે પરિપત્ર પાછો ખેંચવા માટે વિદ્યાર્થી આગેવાનોની જે માંગણી છે તે માંગણી લઈને અહીંયા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને હજુ પણ આંદોલનને વેગ મળે તેવી આશાઓ દેખાઈ રહી છે। હાલ પોલીસ બંદોબસ્ત ખૂબ મોટી સંખ્યામાં ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પણ વિદ્યાર્થીઓ વચ્ચે થોડી સમય માટે સંઘર્ષનો જે સમારકામ થયો હતો, પરંતુ હાલ વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને હાલ પરિસ્થિતિ કાબુમાં છે। જી વિરેન, આપનો ખૂબ ખૂબ આભાર। ત્યારે ગાંધીનગરમાં હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો, જેમાં નર્સિંગ એડમિશનમાં શિષ્યવૃત્તિ રદ કરવા મુદ્દે વિરોધ કરાયો છે। ત્યારે વિદ્યાર્થી પરિષદના યુવાનો પણ બિરસા મુંડા ભવન પહોંચ્યા હતા અને આ હલ્લાબોલ કાર્યક્રમ કરાયો હતો। આજે બિરસા મુંડા ભવન ખાતે બેઠેલા અધિકારીઓ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો કે ગુજરાતના જનજાતિ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જેમને ગુજરાતની કોલેજોમાં એડમિશન લઈ લીધું છે, જેમને પરિવારને એવું હતું કે આ વિદ્યાર્થીઓની ફી સરકાર ભરવાની છે, એ તમામ વિદ્યાર્થીઓની ફી અને એમને લીધેલું એડમિશન હવેથી મેનેજમેન્ટ કોટામાં ગણાશે। એડમિશન લીધા પછી અને લોકોની ફી સરકાર નહીં ભરે, આવી તદ્દન વિદ્યાર્થીને વાલીઓ અને વિદ્યાર્થીના વિરોધની વાત આ પરિસરમાં બેઠેલા લોકો દ્વારા નક્કી કરવામાં આવી। ત્યારે વિદ્યાર્થી પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું, વિદ્યાર્થી પરિષદે મંત્રીશ્રીને રજૂઆત કરી, પણ વારંવાર રજૂઆતો છતાં ગુજરાતના સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના જનજાતિ વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉકેલાયો નહીં। ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગાંધીનગર ખાતે ખૂબ મોટી સંખ્યામાં, આ તો હજુ ટ્રેલર છે, સાંજ પડતા પડતા પિક્ચર હજુ બાકી છે। તો આ પરિસરમાં બેઠેલા આ અધિકારીઓ માટે સ્પષ્ટપણે ચેતવણી છે કે તમારો પરિપત્ર રદ કરો, કારણ કે એડમિશન થયા પછી તમે કોઈની સ્કોલરશીપો છીનવો એનો તમને કોઈ અધિકાર નથી અને તમારા એડમિશન કમિટી, તમારા કાઉન્સિલ આ બધા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે।